મિત્રો આજે આપણી સાથે આ વિડીયોમાં બે હોશિયાર અને કોલેજના સારા એવા સ્ટુડન્ટ છે જે લોકોને આપણે કહી શકાય કે જે સ્ટુડન્ટોમાં ઘણી વખત એવું છે કે સમાજમાં માઇન્ડના ઇસ્યુ શું છે, માઇન્ડ કઈ રીતે વર્ક કરે છે, આપણે સાયકોલોજી કઈ રીતે વર્ક કરે છે એ લોકોને ખ્યાલ નથી હોતો, જેના કારણે શરીર પર કેવી અસર થાય છે. પણ સમાજમાં લોકો ઘણી વખત એવું માની લેતા હોય છે કે વ્યક્તિ નાટક કરે છે અથવા જાણી જોઈને કરે છે અથવા એને માતાજી આવ્યા છે એવું. પરંતુ એવી ઘણી બધી બીમારી છે જે સ્ટ્રેસના કારણે ઊભી થતી હોય છે, લાગણીઓ દબાવવાના કારણે થતી હોય છે. ક્યારેક ક્યારેક કોઈકને ન સમજી શકે આપણને, અથવા આપણે આપણા મનની વાત કોઈને કહી ન શકીએ, અથવા શક્ય છે કે આપણી જે તકલીફ છે આપણે કોઈની પાસે મદદ ન માગી શકતા એવી પરિસ્થિતિ હોય. જ્યાંની પરિસ્થિતિ દરેક ઉંમર પ્રમાણે અલગ અલગ હોય. જેમ કે નાનું બાળક હોય અને જેને ચોકલેટ ખાવી હોય અને એને ચોકલેટ ન મળે અને તકલીફ ઊભી થાય, તો માની લો કે ક્યાંક નાના 1-2 રૂપિયાની કદાચ એવું હોય કે પૈસા વધારે વાપરી કાઢ્યા હોય અને પપ્પા ખીજાશે એવો ડર હોય તો પણ થાય. હવે ટીનેજમાં અલગ હોય અને કોલેજ લાઈફમાં અલગ હોય. કોલેજમાં માનો કે કોઈ છોકરી પસંદ હોય અથવા કોઈ છોકરો પસંદ હોય મિત્ર તરીકે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરીકે, અથવા પરીક્ષાનો ડર રહેતો હોય. પરીક્ષામાં રિઝલ્ટ શું આવશે, આજે આ કોઈ યર મેં સારું વાંચ્યું હતું પણ મારું એક પેપર બગડ્યું છે તો એમાં શું થશે, પપ્પા મમ્મી શું વિચારશે, ફ્રેન્ડ શું વિચારશે, એવો જ્યારે ડર રહેતો હોય. અથવા કોઈ છોકરો પસંદ હોય ત્યારે કે કોઈ છોકરી પસંદ હોય બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તરીકે, અને જેના વિશે આપણે કોઈને કહી ન શકતા હોય, પરંતુ ક્યારેક એ રિલેશન તૂટી જાય અને આપણને એકલતા અનુભવાય તો પણ આપણે કોઈની મદદ ન માગી શકતા હોય, ખાસ કરીને પેરેન્ટ્સને ના કહી શકતા, બીજા મિત્રોને પણ ના કહી શકતા હોય, ત્યારે પણ માઇન્ડને નુકસાન થતું હોય છે. અને ક્યારેક એવું પણ હોય છે કે આપણી સાથેના જે મિત્રો હોય એ સમય પરિસ્થિતિ અનુસાર ક્યારેક આપણે એની સાથે સંબંધો તૂટતા હોય, કાં તો આપણી સાથેના જે સંબંધો એમના છે એ ધીરે ધીરે ઓછા થતા હોય બીજા ફ્રેન્ડ સર્કલ એડ થવાના કારણે. તો જેના કારણે આપણે એકલતા અનુભવતા હોય. ક્યારેક બીજા મિત્રો ગ્રુપ બનાવીને આપણને નેગ્લેક્ટ કરતા હોય, જેમાં કારણ એમના તરફથી હોય કે આપણા તરફથી હોય. પણ એવા કિસ્સામાં માઇન્ડને નુકસાન થાય છે, લાગણીને નુકસાન થાય છે. તો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈ તકલીફ ઊભી ન થતી હોય. આવા કિસ્સામાં માણસો એકલા પડી જાય, આવા કિસ્સામાં વ્યક્તિને ઊંઘ ના આવે, આવા કિસ્સામાં માણસને બેચેની થાય, આવા કિસ્સામાં માણસને માથું દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ગભરામણ થાય. ક્યારેક વ્યક્તિને મનની ખેંચ આવે જેને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવામાં આવે છે. હવે આ બીમારી કેવું છે કે અડધો કલાક માટે થાય તો લોકો ઘણી વખત એવું માનતા હોય છે કે આ વ્યક્તિ જાણી જોઈ, પણ એવું નથી હોતું. બીજું કે એમના કંટ્રોલમાં પણ નથી હોતું. પણ મોટાભાગના કિસ્સામાં કોલેજના પ્રિન્સિપાલ કે ટીચરો કે મિત્રો કે મા બાપ આવા જ તકલીફમાં લોકો નજીકના ડૉક્ટર પાસે લઈ જાય અને ઇન્જેક્શન બોટલ શક્તિ ના અપાવે, કદાચ ઘેરના ઇન્જેક્શન અપાવે, એનાથી ટેમ્પરરી 1-2 કલાક માટે સારું રહે. પછી પાછું એવી 1 કલાક 2 કલાક પછી કે 1 દિવસ પછી પાછી આ તકલીફ થાય. એનું કારણ એ છે કેમ કે એમના માઇન્ડમાં જે લાગણીનો જે આઘાત લાગેલો છે, જે બીક છે, જે ચિંતા છે, જે ડર છે, જે એની તકલીફ છે કોઈ સમજતા નથી હોતા. ક્યારેક કે એમને કોઈ કહી શકાય એવું કોઈ વ્યક્તિ નથી મળતું જિંદગીમાં કે જે વ્યક્તિને બિના ડરે કે બિના કોઈ જજમેન્ટ વગર, કોઈ શરમ સંકોચ વગર એ એમને પોતાની વાત કહી શકે એવું વ્યક્તિ હોતું નથી. જેના કારણે એ વાતના કારણે, જે ડરના કારણે કે જે લાગણીના કારણે માઇન્ડના હોર્મોનને જે નુકસાન થાય છે, એ હોર્મોન ડાઉન થવાના કારણે પછી જે તકલીફ ચાલુ થાય છે, જેમાં શ્વાસ ચડો, ગભરામણ થઈ, ચાલી ન શકવું શરીર, બેભાન થઈ જવું, પડી જવું, બોલવાનું બંધ થઈ જવું, ગભરામણ થઈ, છાતી ભારે થઈ જવી, તો આવી તકલીફો ઊભી થતી હોય છે. આજે એવા 2 સ્ટુડન્ટો અમારી સાથે છે. આ વિડીયો એમની પરમિશનથી, એમની કન્સેન્ટ લઈને અમે કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આ વિડીયો ખાસ કરીને યુટ્યુબ, ફેસબુક અને મીડિયા પર પબ્લિકની અવેરનેસ માટે ખાસ આ મૂકવા માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. એના 2 કારણો છે કે આજકાલ એવા ઘણા બધા સ્ટુડન્ટો જે સ્વભાવના સારા છે, જે ભણવામાં હોશિયાર છે, જે એમની જવાબદારી પણ નિભાવતા હોય છે, પણ ક્યારેક આ બાબતની અજ્ઞાનતાના કારણે અને એમની તકલીફની કોઈની પાસે મદદ માગી નથી શકતા અથવા કહી નથી શકતા, ત્યારે હદ કરતાં એ તકલીફ વધી જાય છે. અને પછી ચાલુ થાય છે શરીરની બીમારી, પૈસાનો ખર્ચો, કુટુંબની તકલીફો, પછી પાછું અંધશ્રદ્ધામાં જતા હોય છે તો એ જિંદગી આખી બગડી જાય છે, ક્યારેક કેરિયર પણ બગડી જાય છે. જો આપણે આ બાબતની આજે જે વ્યક્તિને સફળ થઈ રહ્યા છે એની પાસે જ આપણે જો જાણીએ કે એમને શું અનુભવ થાય છે અને કયા કારણોસર થાય છે, તો શક્ય છે કે આ વિડીયો દેખનાર બીજા ઘણા બધા એવા જે સ્ટુડન્ટ હશે જે આ વિડીયો પરથી સમજી શકશે અને યોગ્ય એક્સપર્ટ જે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ છે એમની મદદ લઈ શકશે યોગ્ય સમય, જ્યાંથી આ તકલીફ વધે નહીં. ઘણી વખત આ સારવાર ન મળવાના કારણે બાળકોની કેરિયર પણ બગડતી હોય છે, સ્ટુડન્ટોની. ઘણી વખત એમનું શરીર પણ બગડતું હોય છે, કુટુંબમાં પણ હાલત બગડી જતી હોય છે. અને મા બાપ ઘણી વખત ડાયરેક્શન વગર પૈસા ખર્ચતા હોય છે, દોડ કરતા હોય છે, પણ પરિણામ નથી મળતું અને એક સમય જતો રહે છે. હવે ક્યારેક એવું થાય કે આ પરીક્ષાના ડરના કારણે પણ થતું હોય, પરીક્ષાના પરિણામના કારણે પણ થતું હોય. પણ જો એ પરીક્ષાનો ડર હદ કરતાં વધારે ત્યારે થાય. પરીક્ષામાં કદાચ આપણે ફેલ થઈએ કે પાસ થઈએ,
જો પાસ થઈએ તો આવતા વર્ષમાં આપણે આગળ જઈએ, ફેલ થઈએ તો આપણે ફેલ થયા તો આપણને સમયનું નુકસાન થાય, પૈસાનું નુકસાન થાય, ફરી પરીક્ષા આપો તો ફરી પાસ થઈ જાય. એનાથી બીજું કોઈ વિશેષ જિંદગીમાં બહુ મોટું નુકસાન થતું નથી હોતું. પણ માઇન્ડને જ્યારે આઘાત લાગે છે, જો એના કારણે જે બીજી તકલીફો ઊભી થાય છે, બીજા વર્કમાં, આપણા બીજા ફિલ્ડમાં જેની ઇમ્પેક્ટ પડે છે, બહુ ખરાબ પડે છે, જેની લોકોને ખ્યાલ હોતો નથી. આપણે કદાચ પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હતા, રિઝલ્ટ બગડે તો શું થાય કે આપણે એક વર્ષ ફરી મહેનત કરવી પડે. એક વર્ષ એવું થાય કે કદાચ આપણે એન્જોય ના કરી શકીએ, પૈસા થોડાક ફીના વધારે ભરવાના થાય, માઇન્ડ ઉપર થોડું ટેન્શન રહે. લોકો કદાચ એવું કે ફેલ થયા તો આપણને થોડું દુઃખ થાય. પણ મોટાભાગના કિસ્સામાં લોકો એ ફેલ થવાના કારણો નથી શોધતા, પણ એ નબળાઈને, એ તકલીફને, એ ઘટનાને મન ઉપર લઈ લે છે, જેના કારણે પણ ઘણી તકલીફ ઊભી થાય છે. ઘણી વખત આવું સંબંધોમાં પણ થાય, જેમ કે કોલેજમાં બોયફ્રેન્ડ કે ફ્રેન્ડ સર્કલ હોય, ગર્લફ્રેન્ડ હોય, હવે સમય પરિસ્થિતિ સાથે એમની સાથે લાગણી બંધાઈ હોય, પણ એ લાગણી સમય પછી ઓછી થાય કે તૂટી ન જતી હોય, પણ સામાજિક પરિસ્થિતિ અને ભણવાનું જે પૂરું થાય એના પછી દરેક વ્યક્તિઓ સામાજિક રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ક્યાંક બીજા સાથે મેરેજ કરતા હોય. ક્યારેક એવું થતું કે એમની ફ્રેન્ડશિપ કે એમના રિલેશન તૂટતા હોય, કેમ કે પોતે સમજીને એક્સપ્રેસ નથી કરી શકતા, ઘરવાળા લોકોને કન્વિન્સ નથી કરી શકતા, જેના કારણે પણ માઇન્ડને અને ઇમોશનને, ખાસ કરીને માઇન્ડના જે ઇમોશન અને થિંકિંગને નુકસાન થતું હોય છે. પણ મોટાભાગના કિસ્સામાં એ કેમ થાય કે જ્યારે વ્યક્તિઓને યોગ્ય રીતે પોતાની લાગણી સમજવાની અને કહેવાની આવડત નથી હોતી, અથવા કોઈ એમને શીખવાડતું નથી જે કારણોસર, જેના કારણે આવી તકલીફો ઊભી થાય છે. તો આજે આવા બે સ્ટુડન્ટો છે આપણી સાથે, જેમની તકલીફ વિશે આપણે જાણીશું, જેને ખાસ કરીને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી તકલીફ થઈ રહી છે, જેમાં એક તો આ ફિલ્ડના 50 સ્ટુડન્ટ પણ છે. તો આપણે જોઈશું કે શું તકલીફ થાય છે. આ વિડીયોમાં સ્પેસિફિક અમે એમનું નામ કે ગામ નથી જાહેર કરી રહ્યા, બરાબર છે, પણ આ ફક્ત જનજાગૃતિ માટે છે, સ્ટુડન્ટો માટે છે. હા, હવે આપણે થોડી શરૂઆતથી માંડીને વાત કરીશું. તમને શું તકલીફ થઈ હતી અને કેટલા દિવસથી? મને શરૂઆતથી વાત કરો. બુધવારે મને હું ફરતી હતી તો ત્યાંથી મને ચક્કર આવ્યા. હા, કોલેજનું નામ કે સ્કૂલનું નામ કે ઘરના કોઈનું વ્યક્તિનું નામ નથી લેવાનું, ગામનું નામ પણ નહીં. હા, એવામાં તમે ઘરે હતા કે કોલેજમાં હતા? સ્કૂલમાં જ હતી. હા, સ્કૂલનું નામ પણ નથી લેવાનું. હા, પછી શું થયું હતું? સ્કૂલમાં પ્રોગ્રામ ચાલતો હતો. પછી હું ફરી હતી, પછી મને એકદમ ચક્કર આવ્યા. પછી મને મારી ફ્રેન્ડ્સે પકડી લીધી. પછી બધા ટીચરોએ મને પકડી અને હોસ્પિટલમાં દાખલ કરી. હા, ફિઝિશિયનને ત્યાં દાખલ કર્યા હતા. હા, પછી ત્યાં સુધી મને કંઈ ભાન નહોતું. પછી ત્રીજા દિવસે ખબર પડી કે મને આવું થયું હતું. એ કોના દ્વારા ખબર પડી? ડૉક્ટર દ્વારા ખબર પડી કે પેરેન્ટ્સ દ્વારા? મને ભાન આવ્યું ને ત્યારે ખબર પડી. તમને જ્યારે આ હોસ્પિટલ લઈ આવ્યા સ્કૂલમાંથી, આમ તમને ખ્યાલ હતો કે શું થયું હતું એના પહેલાં? આ તકલીફ થઈ એના પહેલાં, તમને ચક્કર આવ્યા એના પહેલાં કંઈ ગભરામણ થઈ હતી, બેચેની થઈ હતી, જીવ નીકળી જવું થયું હતું કે અંધારા થયા એવું કંઈ થયું હતું તમને? ના, એવું તો કંઈ નહોતું થયું. એકદમ જ ચક્કર આવી ગયા મને. પછી પડી ગયા હતા? અને પછી ફ્રેન્ડ્સ અને ટીચરોએ મને ઉચકી લીધી. એ તમને યાદ હતું ખરું કે ઉચકી લઈ જાય છે ફ્રેન્ડ લોકો? તો બધી ખબર પડી. પછી તો હોસ્પિટલમાં લઈ ગયા, પછી મને કશું ખબર નહીં. એવામાં તમારી જીભ કપાઈ ગઈ, કપડામાં પેશાબ થઈ ગયો એવું કંઈ થયું હતું? ના. એવામાં તમે પડી ગયા તો વાગી ગયું હતું એવું કંઈ થયું હતું? ઓકે. એવામાં મોઢામાંથી ફીણ નીકળી ગયા એવું કંઈ થયું હતું? ના. ઓકે. હોસ્પિટલ ગળું સુકાઈ ગયું હતું. છાતી ભારે થઈ ગઈ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી તેવું થતું? શ્વાસ લેવામાં તકલીફ પડતી. ઊંડો શ્વાસ લેવાતો. ઊંડો શ્વાસ લેવાતો. ગળામાં અટકી જાય કે છાતીમાં અટકી જાય એવું લાગતું હતું? અહીં ગળામાં જ અટકી જતો. હાર્ટમાં બહુ દુખાવો થઈ ગયો હતો. ધબકારા વધી ગયા એવું થયું હતું ને? આવું થયા પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી પણ પાછું આવું થયું હતું? પાછું થયું હતું. હા, એવું રોજ થતું હતું કે ક્યારેક થાય છે હવે? હમણાં રોજ થાય છે? પહેલા નહોતું થતું. હા, પણ અચાનક ક્યારેક આની સાથે તમને ચાલવામાં પણ તકલીફ પડે છે? હા. શું થાય? ચક્કર આવે. ચક્કર આવે. પછી બીજું? આંખમાં કાળું પીળું થઈ જાય છે. પણ એ ક્યારે થાય? એકલા હોય ત્યારે થાય કે બધા લોકો હોય ત્યારે થાય કે ઘરે હોય ત્યારે થાય? એકલા હોય તો બી, ઘરે હોય તો બી થાય છે. એકલા હોય એટલે ક્યારે એકલા તમે પડ્યા આટલા દિવસોમાં? આમ વોશરૂમ કે એવું જવું ને ત્યારે. વોશરૂમમાં બંધ કરીને ક્યારે પડી ગયા એવું થયું છે? ના. ક્યારે ઊંઘમાં આવું થયું છે? ના, ઊંઘી જાઉં તો મને કશું યાદ નહીં. જેમ કે તમે અહીંયા હોસ્પિટલમાં હમણાં આવ્યા હતા ત્યારે 2 વખત આવું થયું હતું, તો મેં તમારી નજર સામે તમે હમણાં આડા પડી ગયા હતા, ઊંઘી ગયા હતા. હા,
એવામાં શું થાય? એવામાં ચક્કર આવે ને માઇન્ડ બામ દુખાવો થઈ જાય. અને બીજું પછી ગળું સુકાઈ જાય છે મારું. ગળું સુકાઈ જાય છે. તમને ક્યારે એવું પાણી થયું? પાણી વધારે પીવાય છે મને. હા. પહેલાના કરતાં વધારે. ખાવાનું નહીં ભાવતું કોઈ. હવે આ લક્ષણો થયા, પણ હવે આપણે હમણાં જેવી રીતે વાત કરી કે બીજા બધા આપણે જે ક્લાયન્ટ હતા પહેલાં, જેમ કે પહેલાં આગળ બેન હતા એની વખતે મેં સમજાયું કે આ માઇન્ડને સ્પેસિફિક કોઈક આઘાત લાગવાના કારણે થાય. કેમ કે તમારું સિટી સ્કેનને બધા રિપોર્ટો નોર્મલ છે, આમાં એમઆરઆઈ પણ નોર્મલ આવે, શરીરના લોહીના રિપોર્ટ પણ નોર્મલ આવે, પણ લોકો શું સમજે કે રિપોર્ટમાં કંઈક આવે તો જ આ તકલીફ કહેવાય, પણ એવું નથી. શરીરની બીમારી હોય તો શરીરના સ્પેસિફિક રિપોર્ટમાં આવે, બરાબર છે. મગજની એટલે બ્રેઇન હાર્ડવેરની બીમારી હોય, બરાબર છે, તો ત્યારે આપણે એવું કહીએ કે માની લો કે મગજની બીમારી જેમ કે હેમરેજ થયું છે, મગજમાં ગાંઠ છે, તો એ સિટી સ્કેન કે એમઆરઆઈમાં આવે, હાર્ડવેરના આપણે જે કહીએ તો ઇમેજિંગમાં આવે. પણ ઘણી વખત આ તકલીફ માઇન્ડ સાથે જોડાયેલી છે. એટલે માઇન્ડ એટલે શું કે ઇમોશનના કારણે, પરસેપ્શન એટલે કોઈ અનુભવના કારણે અને થિંકિંગના કારણે આપણા શરીરમાં જે હોર્મોન ચેન્જ થાય બ્રેઇનના, ઇમોશનના કારણે. જેમ કે આપણે કોઈ મિત્ર હોય તો આપણે કેવા ખુશ થઈ જઈએ, બરાબર. કોઈ જગ્યાએ આપણે લડાઈ ઝઘડા થતા હોય તો આપણને કેવો ડર લાગે. પછી માનો કે પરીક્ષા આવતી હોય તો કેવો ડર લાગે, બરાબર છે. પછી માનો કે પરીક્ષામાં આપણે પહેલો નંબર આવે તો આપણે ખુશ થઈ જઈએ. તો એ બધા હોર્મોન ચેન્જ થાય. હવે માની લો કે જ્યારે પરીક્ષામાં એક્ઝામ આપવા જતા હોય ત્યારે આપણને ડર લાગે તો આપણને ધ્રુજારી આવી જાય, ધબકારા વધી જાય, હા, હાર્ટ અટેક. તો એ નોર્મલ છે બીક, પણ એ હદ કરતાં વધી જાય બીક તો જોખમ છે. માની લો કે આપણને એક હેલ્ધી ડર કહેવામાં, જેમ કે પરીક્ષા આવે છે તો ડર લાગે તો જ આપણે તૈયારી કરીએ, વાઘ આવે તો આપણને ડર લાગે તો જ આપણે ભાગીએ, પણ આપણે જો ડર જ ના લાગે તો તકલીફ. બરાબર. આપણે બહુ ફાસ્ટ બાઇક બહુ ફાસ્ટ ચલાવીએ, હવે આપણને ડર લાગે કે ફાસ્ટ બાઇક ચલાવવામાં એક્સિડન્ટ થવાની શક્યતા છે, બીજા નુકસાન, એ ડર હોય તો આપણે ન ચલાવીએ, તો એ હેલ્ધી ડર છે. પણ ક્યારેક આ હેલ્ધી ડર આપણા કંટ્રોલ વગર અણધાર્યો વધી જાય. સર, અને મને મગજમાં બહુ દુખે, આ વાદળ આવે ને હા, તો બ્રેનમાં બહુ દુખાવો થઈ ગયા. એ કેટલા વર્ષોથી એવું થાય છે? બહુ 2-3 કલાક સુધી એવું થાય. પણ કેટલા વર્ષોથી થાય? લગભગ 4-5 વર્ષ સુધી થાય છે. હું નાની હતી ને ત્યારે પડી હતી એમ કે હા. તમારા ઘરના. હા, પણ એ જે નાના હતા ત્યારે પડી હતી ને એનું અસર ત્યારે વધારે રહે જો સિટી સ્કેનને એમઆરઆઈ નોર્મલ આવે તો. પરંતુ હમણાં ઘણી વખત વિટામિનની કમીના કારણે પણ થાય. ક્યારેક એક્સેસિવ સ્ટ્રેસના કારણે મગજના રસાયણો સંકોચાય, ડર અને ચિંતાના કારણે, અને મગજના હોર્મોન ડાઉન થઈ જાય એટલે નસો સંકોચાય એટલે હેડેક થાય. એ સાયન્સ છે એની પાછળ. માથું બહુ દુખે. હા. હવે મને ચિંતા હોય તો મને પણ માથું દુખે, ઊંઘ ના આવી તો મને માથું દુખે. એવા સિટી સ્કેન કરાવો તો અંદર નસ થોડી ફાટી ગઈ હોય, પણ મગજની નસો સંકોચાતી, ઊંઘ ના પૂરી થઈ, શક્તિ ન થતી, જ્યારે જે એનર્જી મળવી જોઈએ, આરામ મળવો જોઈએ મગજને, તો એ ના મળે તો થાય. હવે ચિંતામાં આપણી એનર્જી વધારે વપરાઈ જાય, આપણા હોર્મોન ડાઉન થઈ જાય. એ ચિંતાને સોલ્યુશન કરવાનું, પણ ઘણી વખત ચિંતાઓ દૂર ન થઈ તો પછી મગજને લોડ પડવા લાગે તો ત્યાં તકલીફ પડે ચાલુ થાય. હવે તમારા કિસ્સામાં માનો કે પરીક્ષા આવે છે, કોઈક પ્રિપેરેશન કરવાની છે ફંક્શનની, અને કોઈક રિલેશનશિપનો ઇસ્યુ છે, માનો કે ફ્રેન્ડ સાથે કે બોયફ્રેન્ડ સાથે કે મમ્મી પપ્પા સાથેનો કે ઘરના કોઈ વ્યક્તિ સાથે કે આપણા હોસ્ટેલના કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડા થયા અને આપણને એકલા પાડી દેવામાં આવતા, તો આપણને દુઃખ તો થાય ને, દુઃખ થાય, ડર પણ રહે. હા, પણ દુઃખ અને ડર પણ થાય. તો આપણને એ ટાઈમે શું છે કે મગજના હોર્મોન ઘટવા લાગે, હેપી હોર્મોન, તો ત્યાં આવી તકલીફો ચાલુ થઈ જાય પાછી. હવે તમે જે વાત કરી કે કોલેજમાં ફંક્શન હતું ત્યારે થયું, તો કોલેજમાં ફંક્શન પહેલાં શું તકલીફ થઈ હતી? એવું ખરું કે ફંક્શન? હું વોશરૂમમાંથી આવતી હતી, પછી મારી ફ્રેન્ડ જોડે જઈ, લાઇટ ગયું હતું, તો પછી બધાને બ્રેક મળી ગઈ, બરાબર. પછી મેં મારી ફ્રેન્ડને કીધું, સૃષ્ટિ મને ચક્કર આવે છે એમ. હા, આપણે એક વાત થઈ છે કે નામ નથી કહેવાના કોઈના, ફરી ધ્યાન રાખજો. હા, પછી એ મારી ફ્રેન્ડે મને પકડી લીધી, પછી ટીચરો આવ્યા. તમને શું લાગે છે કે તમારા શું કારણ છે? ચલો, આ તો એક ઘટના બની, પણ ઘટના પાછળ કારણો તો હોય. હવે તમારા કિસ્સામાં
કાં તો કોઈ ટીચર સાથે કંઈક ડર બેઠો હોય, કંઈ નહોતું થયું. કાં તો કામમાં થાકી ગયા હોય તો એવું થાય જે પ્રિપેરેશન કરવાની હતી, કાં તો પરીક્ષા આવતી હોય અને એનો ડર હોય કદાચ પરીક્ષા તો હજુ નહીં. નથી આવી. બીજી કોઈ બાબતની ચિંતા ખરી કે માન લો કે ફ્રેન્ડ સર્કલ સાથે, ફ્રેન્ડ્સ કે બોયફ્રેન્ડ સાથે કે સાથેના ગર્લફ્રેન્ડ સાથે કોઈ ઇશ્યુ એવા? ના 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 કુટુંબમાં કોઈ એવી બાબત હતી તમને? ના ના. ઓકે. તો હમણાં તો તકલીફ તમને શું પડે? હમણાં અચાનક શું થઈ જાય? અચાનક મને જ ખબર નહીં રહેતી શું થાય છે મને. પણ આ માની લો કે પપ્પા મમ્મી હોય ત્યારે કેમ વધી જાય અને પપ્પાને કેમ બોલાવવા પડે દર વખતે? પપ્પાને કેમ બોલાવવા પડે આવું થાય તો? મારા પપ્પા જોડે જ જોઈએ. કેમ પણ? એમના વગર નહીં ફાવતું. અચાનક જ હમણાં આટલા વર્ષો તો ફાવતું જ હતું, પપ્પા સાથે જ છે ને, પણ હમણાં કેમ વધારે પેલું થઈ ગયું છે? નહીં ખબર. હા, એટલે ક્યારેક કોઈક બાબતની, અજાણ્યા બાબતની ડર લાગતો હોય, ક્યારેક કોઈક બાબત છૂટી જવાનો ડર લાગતો હોય, અને જ્યાં આપણને અસલામતી અનુભવાતી હોય, કંઈક થઈ જશે કોઈકને, અથવા આપણે કોઈકને જોયા હોય, એ અસલામતી જ્યારે આપણને અનુભવાતી હોય ત્યારે આ તકલીફ વધી જાય. જેમ કે આપણે કોઈક બહારના એક્સિડન્ટ જોયો, કોઈકના પપ્પાની ગુજરી ગયા એવું સાંભળ્યું, અથવા આપણે ટીવીમાં ક્યાંક જોયું હોય અને એ આઘાત આપણને લાગ્યો હોય, આવું મારા પપ્પા સાથે થાય તો, અથવા પછી હું કે મને કંઈક થઈ જાય તો એવો ડર રહેતો, તો પછી પાછી આ માઇન્ડની આ તકલીફો ચાલુ થઈ શકે. પણ ડર કોઈકને કોઈક બાબતનો હોય, કોઈકને કોઈક બાબતનો સ્ટ્રેસ હોય તો આ થાય. હવે યાદ કરો કે આવો ડર તમને ક્યારથી લાગે છે? કોઈને જોઈ દઉં ને કોઈ તકલીફમાં તો મને એવું જ હા, થાય છે. એના જેવું જ ફીલ થાય. ફીલ થાય. તો પછી તમે છેલ્લે એવું કોને જોયું હતું? હમણાં નામ ન કોઈ કહેતા. છોરો, હા, કોઈક છોકરાને કંઈક થતું ને સ્કૂલમાં. અહીં હા હોસ્પિટલમાં હા. આને બી થતું ને તો પછી મને એકદમ મને થઈ ગયું એવું થઈ ગયું મને. હા, એટલે એ દેખીને આપણું મગજ એ શીખી લે. હા હા એટલે આપણે ગામડામાં પેલી જે એક ધૂણતા હોય તો બીજા લોકો પણ ધૂણે એ રીતે જ થાય. હા હા. હા એ રીતે. પણ એ પણ એક તકલીફ છે, દેખીને આપણે માઇન્ડ અપનાવી લેતું હોય છે, બરાબર છે. હા, પણ એ તો અહીંયા આપણે જોયું પેલા છોકરા, પણ ઘરે કેમ એવું થયું હતું અને સ્કૂલમાં એવું કેમ થયું? ઘરે તો અને માની લો નથી કે થયું. હા, સ્કૂલમાં પણ આ થાય જ છે, થયું હતું પહેલી વખત. પણ મારી એ બાબત જાણવી હતી કે માની લો કે તમે જે વાત કરી કે પપ્પાને સાથે રહેવું છે અચાનક, તો એ કેમ? પપ્પાની સાથે ના હોય તો બીક લાગે, એના કારણોમાં શું લાગે છે તમને? પપ્પા જોડે ના આવે તો બીક લાગે. હા, શું બીક લાગે? શું બીક લાગે? મારી જોડે કોઈ હોવું જોઈએ એમ. હા, પણ માન લો કે મને એકલા ના માને. હા, તો કોણ એટલે પુરુષ હોવું જોઈએ, પુરુષ પાત્ર હોવું જોઈએ કે સ્ત્રી પાત્ર? પપ્પા એટલે પુરુષ પાત્ર મેલ. પણ મમ્મી હોય તો ન ચાલે? ચાલે. તો મમ્મી બહુ કામ હે. ફ્રેન્ડ હોય, ઓકે, મમ્મીને બહુ કામ હોય છે તો મમ્મી ટાઈમ ના આપી શકે? આપે હમ. આવડાવી જ છે. હા, મમ્મીને શું કામ હોય? ખેતીવાડીનું કામ હોય, ઘરનું હોય? ઘરનું બધું જ કામ જાતે Okay. કરવું પડે. હા, તો એ તો પણ ઘરનું તો આપણે જાતે જ કરવું પડે ને બધાને. મારે બી મારા ઘરનું જાતે જ કરવું પડે, બીજા કોણ કરી આપે? ખેતરનું બી સંભાળે. મારે જેમ કે હોસ્પિટલનું કરવું પડે, બહારનું કરવું પડે, બધું આપણે જાતે જ કરવું પડે. પણ ઘણી વખત એમાં થાકી જતા હોય તો તું કેમ મદદ ના કરે એમાં? કરું ને. ભાઈ બહેનો ખરા તારા નાના મોટા? હા છે. હા, તો એ બી મદદ તો કરતા જ હશે ને મમ્મીને? એ નાના છે. ઓકે. તો મમ્મી કામ કરીને થાકી જાય છે તો એ બાબતનું તને દુઃખ રહે છે, ચિંતા રહે છે કે મમ્મી સમય નથી આપતી, એ બાબતનું ફ્રસ્ટ્રેશન રહે? શું થાય? ડિપ્રેશનમાં આવી ગયું ને. કઈ બાબતને લઈને? મમ્મી બધું એકલું એકલું જ કરે અને કોઈ કરવા નહીં લાગતું. ઘરમાં બીજું કોણ એવી વ્યક્તિ છે જે કરી શકે? કોઈ નહીં મમ્મી સિવાય. તું ખરી ને? પણ આમ તો હા, અને મમ્મી હા. મારી નાની બેન. પપ્પા બી છે ને? પપ્પા તો કામ પર જાય. પપ્પા શું કરે? પપ્પા એમનું કામ કરે, હા એમની જવાબદારી એ નિભાવે, તું મમ્મીને મદદ કરે તો ન ચાલે? કરવા લાગુ એમ તો પછી શું તકલીફ પડે છે? મદદ કર્યા પછી પણ નથી પહોંચી વળતા? થાય ને. તો ક્યાં દુઃખ થાય એ બાબતમાં? કંઈ નહીં થતું. ઓકે, પણ તને એવું થાય કે મમ્મીનું કામ વધારે છે, કોઈ કદાચ કોઈક એને મદદ કરતું હોય તો હજુ સારું રહેતું એમ, હા. તો મમ્મીને થોડો રેસ્ટ મળતો, અને રેસ્ટ મળતો તો તારી સાથે પણ સમય કાઢી શકતી એમ. ઓકે, અને મમ્મી એ કામના કારણે હમણાં સમય નથી કાઢી શકતી, એટલે એક બાજુ દુઃખ પણ થાય ને એક બાજુ થોડોક ગુસ્સો પણ આવે, ગુસ્સો પણ. બરાબર? કે મમ્મી મમ્મી લડે તો મને ગુસ્સો આવે બહુ. મમ્મી કઈ બાબતમાં લડે ખાસ કરીને?
લેસન ના કરીએ હોમવર્ક કાં તો એને થોડું કામ હોય તો ના કરવા લાગે તો જ. તો એ બાબતમાં પણ માની લો કે મમ્મીને કહી શકાય મમ્મી હમણાં લેસન કરું છું પછી હું કામ કરવામાં મદદ કરીશ, તો કામ કરી પછી હું લેસન કરી નાખું, તો એવું ના વાત કરી શકાય? થાય ને. અને પપ્પા એવું કહી ના કે પપ્પા રાતે 8-9 વાગે આવી જાય. તો એ તમને લેસન કરવા માટે કે ભણવા માટે કહેતા હશે ને? કે કામ કરવા માટે? ના, કામ તો રાતે તો હાનું કામ હોય. તો માની લો કે પપ્પા કામમાં બિઝી હોય ત્યારે ભણવાનું થાય, તો એમાં બધા પોતપોતાનું કામ તો યોગ્ય રીતે કરી જાય છે. પપ્પા એમનું કામ કરે, મમ્મી એમનું કામ કરે, અને તમારું કામ હમણાં ભણવાનું અને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું છે, તો એમાં શું તકલીફ ઊભી થાય? કંઈ નહીં. તો આ મનને આટલું બધું ચિંતા કઈ બાબતની આજે, ડર કઈ બાબતમાં? મને કંઈ ખબર નહીં, મને શું થાય એ જ ખબર નહીં. હા, હવે આ તકલીફને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવામાં આવે. તું પણ સાંભળજે, કેમ કે આમાં શું છે, ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર પહેલાં આ બીમારીને કન્વર્ઝન ડિસઓર્ડર કહેતા હતા, એના પહેલાં હિસ્ટેરિયા કહેતા. આપણે સમાજમાં જે મોટાભાગના લોકોમાં છોકરીઓને અચાનક શ્વાસ ચડે, ગભરામણ થાય, બેચેની થઈ જાય, બેભાન થઈ જાય, શરીર સુકાઈ જાય એવું કહીએ ને, એ આના જેવી પાછી એક બીમારી આવે છે મગજની ખેંચ, જેને એપિલેપ્સી કહેવામાં આવે. અમુક વખત મને એવું થાય છે. હા, પણ એ ખેંચ આખી એક બીમારી મગજની છે, આ માઇન્ડની છે. આ મનની ખેંચ કહી શકાય સાદી ભાષામાં, પેલી મગજની ખેંચ કહેવાય. હવે મગજની ખેંચમાં શું છે કે મગજમાં કંઈક વાગી ગયું, મગજની નસ ફાટી ગઈ, મગજમાં કંઈક પડી ગયા અને વાગ્યું હોય, એક્સિડન્ટ હોય, હેમરેજ થયું, તાવ મગજમાં થયું, એના કારણે જે ખેંચ આવે એ મગજની ખેંચ, જે આપણે મગજને જે આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ. પણ હવે આ જે મનની ખેંચ છે એ ચિંતા, આઘાત કે ડરના કારણે બ્રેઇનના સ્પેસિફિક રસાયણો ઘટી જાય, લાગણીઓ, વિચારોના કારણે, કોઈક એવી બાબતના કારણે જે આપણે કહી ન શકાતું કે સહી ન શકાતું. જેમ કે તે એક વાત કરી કે મમ્મી આખો દિવસ કામ કરે તો મને બહુ દુઃખ થાય, મને દેખી નથી શકાતું હોય. તો બીજો રસ્તો શું છે કે એ ન દેખી શકાતું હોય તો આપણે સમજવું પડે કે મમ્મી કામ કરે છે તો હું એને હેલ્પ કરું એમ. તો આપણે એ હેલ્પ કરીએ, પણ સાથે સાથે આપણું ભણવાનું પણ ચાલતું હોય, એટલે આપણે ઘણી વખત આપણે પહોંચી ન શકીએ, તો ત્યાં એક બીજો રસ્તો આપણે ન કાઢી શકીએ, અને મમ્મીને કામ કરતાં કરતાં થાકી ગયા તો આપણે સહન પણ ન કરી શકીએ, તો પછી આપણું મન દુઃખી થાય, ચિંતા થાય, તો પછી મગજના હોર્મોન ઘટી જાય, અને ચિંતાના હોર્મોન જે છે કોર્ટિઝોલ નામના રસાયણો એ વધે, પછી આ તકલીફ ચાલુ થાય. પણ એ વાત આપણે જો કહીએ પપ્પા મમ્મીને કે પપ્પા મમ્મી આખો દિવસ કામ કરે છે અને કામમાંથી ટાઈમ નથી મળતો, અમારી પાસે પણ ટાઈમ નથી કાઢી શકતી, તો આપણે શું કરી શકીએ જેનાથી એનું થોડું કામ ઓછું થઈ શકે? પપ્પા આપણે કોઈ કામવાળાને રાખી શકાય, અથવા આપણે ખેતીનું કામ કોઈ બીજાને થોડું સોંપી શકાય, અથવા મમ્મી આપણે શું કરી શકીએ જેનાથી આને સોલ્વ કરી શકીએ, એવું ડિસ્કસ કરવું પડે. મને એક આંખે દેખાતું જ નહીં. જ્યાંની દવા ચાલુ કરીને ત્યાંનું. કઈ આંખમાં? આ આંખે આમ કરું ને તો જ તમે દેખાવ, બાકી તમે બે દેખાવો છો. હવે માની લો કે એ તકલીફ હમણાં બીજી છે, આપણે એમ કહી શકીએ કે અમુક દવાઓના કારણે થોડું સેડેશન એના કારણે થાય. પણ આપણે જે પેલી મેઇન વાત હતી કે મમ્મીની ચિંતાને લઈને એક તકલીફ આપણે કહી શકીએ, એના સિવાય બીજી કઈ ચિંતા? આમ તો મમ્મીની ચિંતા તો મમ્મી સાથે રહેવું જોઈએ, પપ્પા સાથે રહેવાની જીદ કેમ? મમ્મીની સાથે તો મમ્મીને તકલીફ હોય જેના કારણે આપણને દુઃખ થતું હતું. મને બહુ ફાવે. મમ્મી સાથે નથી ફાવતું ફાવે તો શું તકલીફ પડે? પણ પપ્પા સિવાય નહીં રહેવાતું. ઓકે. બહુ ગભરામણ થાય. કોલેજમાં એવું ખરું કે કોઈ વ્યક્તિ આપણને ગમતું હોય, કોઈ છોકરો ગમતો હોય કે કોઈ બોયફ્રેન્ડ હોય, એવું ખરું? ના. એવું નથી. કોઈ છોકરાએ છેડતી કરી હોય કે એવું કંઈ? ના. ઓકે. કોઈની સાથે લડાઈ ઝઘડા થયા ફ્રેન્ડ લોકો સાથે? ના. ઓકે. એવું તો કોઈ દિવસ નહીં બન્યું. એવું કોઈ દિવસ નથી થયું. ઓકે. સ્કૂલમાં કોઈ તકલીફ પડી એવું નથી, ભણવામાં કે કામ કરવામાં કે વાંચવામાં કે એમાં? ઓકે. ઘરમાં પપ્પાની સાથે વાત થઈ તો પપ્પા સાથે, જેમ કે હમણાં પપ્પા પેલો ફોન આવ્યો હતો કોઈક મિત્ર, તો પપ્પા એકદમ ગુસ્સે થઈ ગયા, ના પાડે. પહેલાં તમારા સિસ્ટર હતા ને, કઝિન, હા, તો એ ના પાડી દીધી. તો પપ્પાને ચિંતા હશે એટલે કદાચ એ ગુસ્સે થઈ જતા હશે એમાં, કે પપ્પા પહેલેથી જ આવો સ્વભાવ થોડો ધરાવે, ગુસ્સાવાળો. આમ ના કરવા જેવું કરીએ ને તો જ ગુસ્સે થાય, બાકી નહીં થાય. મમ્મી પર ગુસ્સે થાય ખરા? ના. કોના પર ગુસ્સે વધારે થાય? આમ તો મારો નાનો ભાઈ છે ને, એ મસ્તી બહુ કરે છે. હા, એટલે એમના પર ગુસ્સે થઈ જાય. એટલે સન નહીં કરતો. હા, એટલે થોડું ડિસિપ્લિનમાં રાખવા માટે પપ્પા કહેતા હશે.
ઓકે, માની લો કે તમને લાઈફમાં એવું પૂછવામાં આવે કે દરેક દુનિયામાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક તકલીફ હોય, તો તમારી તકલીફ શું? દરેકને માણસ દરેક વ્યક્તિ લાઈફમાં કંઈક ને કંઈક દુઃખ હોય તો તકલીફ હોય, તો તમારે એક દુઃખ મને અને એક મગજમાં જ બહુ દુખે છે. હા, એ તકલીફ છે, બરાબર છે. પણ શ્વાસ ચડે અને મગજ દુખે. હા, હાર્ટમાં બહુ દુખાવો થઈ ગયો છે છાતીમાં. આ એક તકલીફ છે બીમારીની, બરાબર. તો આ તો તકલીફ છે. હવે દુઃખ શું જિંદગીમાં? 12મું પાસ કરવું છે. એ ડર છે કે દુઃખ? એ ડર કહેવાય 12મું પાસ કરવું એ. હમણાં તમે 11મામાં છો ને? હા, તો 12મું પાસ કરવું એ ડર કહેવાય, દુઃખ ના કહેવાય. દુઃખ મમ્મીનું કહેવાય, જેમ કે આ મમ્મી કામ કરે છે દેખાતું નથી. તો નહીં કહી હવે. ઓકે, તો 12મું પાસ કરવું છે એનો ડર રહે છે ખરો, પણ 12મું તો હમણાં તો 11મામાં છો, 12માનો ડર હમણાંથી કેમ? અમારી સ્કૂલમાં ચાલુ થઈ ગયું છે. ઓકે, ભણવાનું ચાલુ કરાવી દીધું છે. મતલબ 11મા ધોરણમાં જ 12માનું ચાલુ કરાવી દે છે ભણવાનું? સિલેબસ 11માનો પૂરો થઈ ગયો, 12મું ચાલુ કર્યું. ઓકે, તો 12મું ભણવામાં કોઈ સમજ ના પડે, કંઈ દુઃખ થાય કે તકલીફ પડે એવું કંઈ થાય છે કોઈ સબ્જેક્ટમાં? ના ના, ફિઝિક્સ સિવાય કોઈ નહીં. હા, એટલે ફિઝિક્સમાં થોડો ડર રહે, હા થોડું ટફ પડે. હા. ઓકે, એ બાબતમાં પપ્પાને કે મમ્મીને કે ટીચરને કે કોઈને વાત કરી છે તમે? ઓકે, શરૂઆત થઈ હશે ફિઝિક્સની કદાચ હમણાં શીખવાડવાની, પણ એમાં ડર રહેતો હોય કે ભવિષ્યમાં ના ફાવ્યું તો શું એમ, એનો ડર આપણને જેમ જેમ શીખે એમ કહે. પણ મેં એવું સાંભળ્યું છે અને મેં અનુભવ્યું બી છે. હું તમારી ઉંમરમાં તો ત્યારે મને સમજ પડતી કે ફિઝિક્સનો બધાને ડર લાગતો, મેથ્સનો પણ ડર લાગતો, પણ 3 મહિના 4 મહિના થાય, ટીચરોને આપણે પૂછીએ, સમજીએ, કદાચ ટ્યુશનની જરૂર પડે તો એ પપ્પા મમ્મીને પૂછે, જો આપણી ફિલ્ડ ના હોય તો એ લોકો આપણે ધીરે ધીરે શીખવાડી દે. બાકી બધા સબ્જેક્ટમાં તો કમ્પ્લીટ છે. પણ ફિઝિક્સમાં થોડો ડર રહે. પણ એ બાબતમાં તમે ટીચરને વાત કરી કે ના કરી? કરી. શું કીધું એમને? કંઈ નહીં, તૈયારી કરો અને લખતા તૈયારી કરો એટલે તમને આવડી જશે. પણ સમજાવશે કોણ? વારંવાર રિપીટ કરો એમ. પણ સમજાવશે કોણ? હું તમે કહેશો એટલી વાર સમજાવીશ એવું કીધું. તો પછી આપણે એવા ટીચરોને મળી લેવાનું, એમને મળી અને પૂછી લેવાનું. ફિઝિક્સ એક વખત સમજમાં આવી જાય પછી મજા આવે એવું સબ્જેક્ટ છે. સમજવું થોડું અઘરું છે, કેમ કે આપણે પહેલાં એના વિશે ક્યારે આપણે જાણતા ન હોય, જોયું હોય, જેમ કે આ પંખાઓ ફિઝિક્સ પર ચાલતો હોય, બરાબર છે, પણ આપણે ક્યારે વિચાર્યું ના હોય કે આ પંખો ફરે છે તો એમાં કઈ મોશનથી ફરે છે, બરાબર, એમાં કયો લો લાગુ પડે. તો એ ભણવાની મજા આવે, પણ ક્યારે એ આપણે થોડું સમજીએ ત્યારે તો શક્ય છે થોડું ટપ તો પડે શરૂઆતના તબક્કામાં, પણ જેમ જેમ આપણે સમજીએ, ટીચર પાસે સમજીએ. હવે તો એવું છે ઘણા બધા ટોપિક એવા પણ છે કે જે આપણે ઓનલાઈન યુટ્યુબ પર પણ જોઈને સમજી શકીએ. જે વિડીયો આપણે ન ખબર પડતી હોય કે જે બાબત આપણે નથી ખબર પડતી, સરને પૂછ્યું, સરની રીત કદાચ થોડી અલગ હોય, આપણને એમાં પણ નથી ખબર પડી તો બીજા સરને મળી લઈએ. અને એના થતાં આપણે ઓનલાઈન યુટ્યુબ પર પણ એ સબ્જેક્ટનું આપણે જોઈ શકીએ. 3Dમાં છે, 2Dમાં છે, તો આપણને ખ્યાલ આવે. પણ એ ડર ખરો. એના સિવાય બીજો કયો ડર રહે બીજા કયા સબ્જેક્ટમાં? બસ કોઈ નહીં. ઓકે, પાણી. આપણે 2 મિનિટ ફરી આપણે થોડી વાત પૂરી કરીએ એમને. આ ફિઝિક્સના નામથી હમણાં પણ ડર લાગવા લાગ્યો છે, પણ શું બીક શું લાગે છે મને જણાવો ફિઝિક્સના? આપણે ફિઝિક્સની ચર્ચા કરીએ. ચાલો થોડું ઊંડા શ્વાસ લઈ રિલેક્સ થઈ જાય. પાણીની જરૂર પડશે તો હું પાણીમાં આપું છું, પણ મને જણાવો કે ફિઝિક્સથી શું ડર લાગે? પણ એ સબ્જેક્ટ ગમતો જ નહીં. ગમતો નથી એટલે ખબર નથી પડતી એટલે નથી ગમતો, કે સમજ નથી પડતી એટલે, કે પછી માન લો કે ખબર જ નહીં પડતી એમાં. કેટલા મહિના થયા એ ભણવાનું હમણાં? 11મું પૂરું. ના એવું નથી, ફિઝિક્સ ચાલુ કરી એમાં કેટલા મહિના થયા સ્કૂલમાં? સ્કૂલમાં લગભગ 1-2 મહિના. 12માનું નહીં, 11માનું. 11માનું ફિઝિક્સ. ઓકે, તો હમણાં એવો ડર રહે છે કે 11માના ફિઝિક્સમાં બી તકલીફ પડશે પરીક્ષામાં, એવો ડર રહે છે થોડો? ઓકે, તમે એના માટે ટીચરને કે પપ્પાને વાત કરી હતી, પપ્પા મમ્મીને, કે મને આ ફિઝિક્સ નથી ખબર પડતી, મને ગમતું નથી? મારા ફ્રેન્ડ્સને કહ્યું હતું મેં, તો શું? નહીં આવડતું. હા, તો શું સોલ્યુશન આપ્યું એમણે? એમણે કીધું કે તૈયારી ચાલુ રાખ, લખતા કરશું ને. ના એવું નથી, એવું નથી. હા, સમજ્યા પછી લખો તો યાદ રહે. હા, સમજવું તો પડે ને પહેલાં. આપણે લખવાનું બી શું, લખીએ તો ગોખવાનું થાય. એક વખત વાંચી અને પછી ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે કે આપણે આપણા ગુરુ કે લખી અને પછી તૈયાર કરવાનું. પણ તો પણ સમજ ના આવે ના, એવું નથી. પહેલાં બધાથી પહેલાં એવું છે કે સમજવું પડે, એનું રીડિંગ કરવું પડે, રિપીટેશન કરવું પડે, પછી લખવું પડે, પછી રિવિઝન કરવું પડે. હવે સમજીએ નહીં અને આપણે 10 વખત લખીએ તો એ ગોખાય, એ સમજાય નહીં એટલે યાદ ના રહે.
હવે જો માની લો કે 11માં પણ ફિઝિક્સની તકલીફ પડતી હોય તો ટીચરને કે પેરેન્ટ્સને ના કહેવાનું કારણ શું? ડર લાગે સર મને. શું ડર લાગે? મને નથી સમજ પડતી. ઇટ્સ ઓકે. આજે મને ચાઇનીઝ ભાષામાં મને મોકલી દેવામાં આવે તો મને નથી સમજ પડે ને. હું ભલે ડૉક્ટર છું એટલે મારી બુદ્ધિ થોડી ઓછી થઈ ગઈ. પણ મને માન લો કે ચીનમાં જઈને એવું કહે કે ભાઈ તમારે ચીની ભાષા શીખવાની છે તો 6 મહિના તો મને પણ ના આવડે, સમજ પણ ના પડે. પણ 6 મહિના પછી કોઈક મને શીખાડે પ્રોપરલી, અલગ અલગ ટીચર, માનો કે એક ટીચરથી મને ન સમજ પડી, કોઈક બીજા ટીચર મને સમજાય જે ભાષામાં હું સમજી શકતો જે રીતે, તો મને ધીરે ધીરે તો આવડી શકે ને. શક્ય છે કે મને આજે ના આવડતું હોય, શક્ય છે કે જે સમજાવનાર વ્યક્તિ છે એ પણ મને પ્રોપરલી ના સમજાવી શક્યું હોય તો મને ના આવડતું હોય. હવે નથી આવડતું એટલે મને કંટાળો આવડે, ડર પણ લાગે. હવે એવું કીધું હોય મને જો કે 1 વર્ષમાં તમારે ચીની ભાષા શીખવાની છે નહીં તો તમને અહીંથી કાઢી મૂકવામાં આવશે તો ડર તો મને પણ લાગે. પણ શીખનાર પણ વ્યક્તિ તો પ્રોપરલી હોય ને. કદાચ એક વ્યક્તિ સારા શીખનાર પણ મને સુટેબલ નથી થયા. આપણે ઘણી વખત કપડાં પહેરવા જઈએ, મસ્ત લાગતું હોય પણ હું પહેરું પણ મને શોર્ટ પડતું હોય તો મારે ન પહેરાય. પછી મેં બીજું પહેર્યું મસ્ત દેખાય છે તો મેં ફરી પહેર્યું તો એ બહુ લૂઝ પડે તો એ ન થાય. શક્ય છે એક વસ્તુ મને નથી ગમતી પણ મેં પહેર્યું કપડાં તો સારું દેખાતું, ફિટિંગ સારું છે તો સુટેબલ છે. તો ઘણી વખત એવું શક્ય છે કે અમુક ટીચરો આપણને સમજાવતા આપણે ન સમજી શકતા હોય તો આપણે બીજા ટીચરની મદદ લેવી પડે. પણ આપણે ઘણી વખત ન લઈએ. પછી શું થાય કે માનો કે આ શર્ટ મને સૂટ નથી થતું, આ શર્ટ પણ મને નથી, જે મને ગમે છે એ વસ્તુ મને ફિટ જ નથી થતા, મને આ દુકાન જ નથી ગમતી. આ દુકાનમાં મને ગમતી વસ્તુ ફિઝિક્સ ગમતું જ નહીં. પણ એ વસ્તુ કેમ થાય? નથી ગમતું એ ક્યારે થાય? માનો કે મેં મારા શર્ટ લેવા ગયો, મારી સાઇઝનું ના મળતું, હું એમ કહું કે આ દુકાન નથી બરાબર, ત્યારે હું કહું. પણ એ દુકાનમાં બીજા તમારી મિત્રને તો શર્ટ મળી ગયું એની સાઇઝનું તો એને દુકાન ગમી, મને શૂટ નથી થતું, મને નથી ગમતી, મારી જરૂરિયાતવાળી વસ્તુ ના મળી એટલે મને એ ના ગમે. એટલે જે વસ્તુ આપણને સમજ ન પડે, જે વસ્તુ આપણને ગમતી ના હોય એટલે આપણે શું કરીએ એને એવોઇડ કરીએ. પણ કઈ વસ્તુ ના ગમે? જે આપણને સમજ ના પડે. તને ડાન્સ આવડતો હશે ને ગરબા તો તને આવડે છે એ તને મજા આવે છે, મને નથી આવડતું એટલે મને નથી ગમતું, બરાબર. પણ મને એટલું ખબર છે કે જે દિવસે મને એ શીખી જઈશું તો એ ગમશે. પણ મને ડર લાગે છે એટલે મને નથી ગમતું એમ. બાકી ડાન્સમાં વાંધો હું આખી રાત નવરાત્રિમાં બધા લોકોને ગરબા રમતા દેખીને હું બહુ ખુશ થાઉં. એનો મતલબ મને ગરબા તો ગમે છે પણ મને કોઈ એમ કે ચલો સાહેબ તમે ગરબા રમો તો ના. પછી હું કે મને નથી હું એમ ક્યારે નથી કહેતો ના, હું એવું નથી કહેતો મને નથી આવડતા એમ. હું શું કહું ખબર છે? ગરબા કોણ રમે? મને નથી ગમતા એમ. હું ક્યારેય એવું નથી કહેતો કે મને નથી આવડતા અથવા મને શીખવામાં ડર લાગે છે. એવું હું સ્વીકારતો જ નથી. મને ડર લાગે છે શીખવામાં એટલે હું શું કહ્યું કે મને નથી ગમતા એટલે હું નથી રમતો. પછી કોઈ ફોર્સ કરતું એમ કહેતું મને નથી આવડતા એમ પણ મને ડર લાગે છે, એવું આજ સુધી મેં કોઈને નથી કીધું. હવે પાછું ડર એટલા માટે લાગે છે કેમ કે મેં શીખવાની કોશિશ કરી 1-2 વખત અને મને આવડી શક્યું એટલે હું રિજેક્ટ થયો, ત્યાં મને ડર પાછો વધારે બેસી ગયો. પણ શક્ય છે કે એ ટાઈમે વાતાવરણ એવું હશે, ટીચર એવા હશે કે જેનાથી નથી, પણ આજે કંઈક બીજા ટીચરને મળું તો મને શીખવાડી દે, થાય ને. કે આજે એક ટીચર પાસે મને અનુભવ સારો ન થયો, બીજા ટીચર પાસે પણ ન થયો તો મને એ ડર બેસી ગયો, હવે મને નહીં આવડે. પણ કોઈક એવા ટીચરો કે જે મને સમજાવી શકે, ડાન્સ શીખવાડી શકે તો. બટ મને ફિઝિક્સ ગમતું જ નહીં. એ ક્યારથી? 11મા ધોરણથી ને. પણ કેમ નથી ગમતું હવે તું મને કે? અથવા તને જે સબ્જેક્ટ ગમે છે એ કેમ ગમે છે મને કે? હા, રસ છે. કેમ? તને આવડે છે એટલે. જે વસ્તુ તને આવડે છે એ રસ છે, કાં તો જેમાં તને રસ છે એ વસ્તુ તું જલ્દી શીખી જઈશ. મને એવું ખબર છે કે મને ભાઈ હા કેમેસ્ટ્રી મને ગમે છે તો આપણે એમાં વધારે ધ્યાન આપીશું, ભલે નથી આવડતું આપણે ફોકસ વધારે કરીશું કેમ કે ગમે છે એટલે આપણે શીખીશું, ભલે ના આવડતું તો બી આપણે જલ્દી સોલ્વ કરી નાખીશું. સંસ્કૃતમાં તો સારું કે ખરાબ? સારું. હા, હવે જે બાબત આપણને ગમે છે એ આવડે છે, હા, અને જે આવડે છે એ ગમે છે. હવે કાં તો ફિઝિક્સ આપણને નથી, હા, હવે ફિઝિક્સ નથી ગમતું એટલે કદાચ ના આવડતું એવું બી થાય, અને નથી આવડતું એટલે નથી ગમતું એવું પણ પોસિબલ છે. એ બંને પોસિબલ છે. હવે જો આપણને ન ગમતું હોય તો એના કારણો આપણે શોધવા પડે કે મને નથી આવડતું એટલે તો આપણે શીખવાની રીત બદલવી પડે. ટીચરો પાસે યોગ્ય ટીચર પાસે યોગ્ય વસ્તુ શીખવી પડે. શું નથી આવડતું એ લોકોને ક્લિયર કરાવવું પડે અને કેમ નથી આવડતું એ પણ સમજવું પડે. ઘણી વખત આપણું માઇન્ડ એ રીતે ટેવાયેલું ના, જેમ કે અમુક લોકોનું માઇન્ડ નથી, મેથ્સ બહુ સારું શીખતા પણ એને પેઇન્ટિંગ ના આવડતી હોય, ઘણા પેઇન્ટિંગમાં બહુ એક્સપર્ટ હોય પણ એને મેથ્સ જ ના ખબર પડતી હોય. તો એ અમુક કુદરતી છે માઇન્ડનું, જેને આપણે એવું કહીએ કે આર્ટિસ્ટિક માઇન્ડ, જેનું લેફ્ટ સાઈડનું બ્રેઇન એક્ટિવ હોય, કોઈકનું રાઈટ સાઈડનું એક્ટિવ હોય, તો બંનેની મિકેનિઝમ થોડી અલગ છે, તો એ લોકોની સ્કિન અલગ ડેવલપ થાય, એ કુદરતી છે. તો હા, તો ઇટ્સ ઓકે. પણ આપણે ફિઝિક્સ જો આવે છે તો આપણે બેઝિક વસ્તુ માનો કે 100માંથી 90 ના આવે
પણ 100માંથી 60 આવે એટલું તો આપણે શીખી શકીએ જો આપણે બીજામાં એક્સપર્ટ હોઈએ તો. આપણું માઇન્ડ તો છે જ, પણ એ સ્કિલ આપણને નથી એક્સપર્ટ. કોઈક માન લો કે એવું કહી શકાય કે સિંગિંગ બહુ મસ્ત કરતો હોય પણ એને ક્રિકેટ ના આવડતું હોય, અને કોઈકને ક્રિકેટ મસ્ત આવડતું તો એને સિંગિંગ ના આવડતું હોય, શક્ય છે. પણ જેને સિંગિંગ આવડે છે એને ભલે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ ના હોય પણ એને ક્રિકેટ શીખવાડવામાં આવે તો કમસે કમ મેચ તો રમી શકે. ભલે સચિન તેંડુલકર જેમને સિલેક્ટ ના થાય પણ ક્રિકેટમાં આપણે ગલીમાં તો રમે ને, ભલે આઉટ થઈએ પણ એ રમી તો શકે જ. એવી રીતે માન લો કે હું ડૉક્ટર છું પણ મને સિંગિંગ નથી આવડતું. હવે મને જો કોઈ ટ્રેન કરે તો હું માઇક પર ના ગાઈ શકું પણ દોસ્તો સાથે તો ગાઈ શકું ને. હા, ફ્રેન્ડ સાથે ગાઈ શકું. લોકો મારી મસ્તી કરીને મારા મિત્રો કે તારો અવાજ સારો નથી, પણ હું ગાઈ તો શકું, એટલું તો શીખી શકું. તો ફિઝિક્સમાં પણ એ વસ્તુ તો શીખી શકાય જે આપણી જરૂરિયાત છે પાસ થવા માટેની, પણ એના માટે રીત બદલવી પડે. ભલે નથી ગમતું ઇટ્સ ઓકે, પણ સબ્જેક્ટ છે એટલે શીખવું પડે. આપણે શીખી લેવાનું. ભવિષ્યમાં ફિઝિક્સની જરૂર નથી. જ્યારે તમે બી ગ્રુપમાં જતા હોય, ડૉક્ટરની લાઈનમાં જતા હોય તો ફિઝિક્સની જરૂર નથી. ત્યારે સીધી જરૂર નથી. આમ તો ઇનડાયરેક્ટલી જરૂર પડે પણ સીધી જરૂર ના પડે. આજે મારે મેથ્સની જરૂર ક્યાં પડે? ટાઈમ ગણવો છે, પૈસા ગણવા છે, બરાબર, ક્યાંક બહાર જવું છે તો મેથ્સની જરૂર પડે. મારે પ્રેક્ટિસમાં મેથ્સની જરૂર નથી. લાઈફમાં જરૂર છે. દુકાને જાઉં તો પૈસા કેટલા ગણવા એમાં મેથ્સની જરૂર છે, પણ હોસ્પિટલમાં મળવાની જરૂર નથી. બરાબર છે. તો ફિઝિક્સ ના આવડે તો એ થોડું શીખવું જરૂરી છે, એમાં ડર કરવા રાખવા કરતાં. બીજું આપણને ક્યાં નથી ફાવતું એ આપણા કરતાં જે એક્સપર્ટ ટીચર હોય એને મળવું જરૂરી કે સર મને નથી સમજ પડતી. તો આપણા કરતાં જે એક્સપર્ટ ટીચર હોય એ આપણને ક્યાં નથી સમજ પડતી એ આપણને શોધી આપે. આપણે એવું જ માનતા કે મને ગમતું નથી એમ, પણ શક્ય છે કે ફિઝિક્સમાં માન લો કે આપણને એવું કીધું કે ભાઈ આ વસ્તુ આવી છે. માન લો કે એક મોટરની વિશે સમજાવ્યું. હવે મોટર આપણને ખબર પડી પણ મોટર શું છે એ જ ન ખબર પડતી હોય કદાચ. વાંચ્યું, સાંભળ્યું, પણ એ શું ઉપયોગ કરવામાં એનું કેમ કે આપણને શીખવામાં આવે છે એ જ ન ખબર પડતી હોય તો પછી એની રીત બદલવી પડે. જે શીખવાડે છે એમની કે આપણે કઈ રીતે શીખી શકીએ તો એ થોડા ટીચરોને આપણે મળી રહેવું પડે તો એ શીખવાડી શકે. ભલે કદાચ આપણે એક વખત હમણાં ફેલ થઈ, જેમ કે હમણાં 11મું આખું પૂરું થયું ન સમજ પડ્યું હોય તો શક્ય છે કોઈક એવા ટીચર હોય કે કદાચ એક જ મહિનામાં આપણને ફિઝિક્સ શીખવાડે, ચેપ્ટર ન શીખવાડે, ફિઝિક્સ કઈ રીતે સમજવાનું છે એ શીખવાડે. લોકો એવું માને કે સોલો ડાન્સ શીખવાડવાનો કે પછી જાત ડાન્સ શીખવાડવાનો કે ગરબા શીખવાડવાનો, પણ એની જગ્યા પર કોઈક સારા ટીચર હોય તો એ શું કરે ખબર છે કે મ્યુઝિકની બીટ તમને સમજાવી દે. મ્યુઝિકની બીટ અને કઈ રીતે તમારે સ્ટેપ લેવાના એ શીખવાડી દે, કઈ રીતે કોપી કરવી બીટ સાથે એ તમને શીખવાડી દે. તો પછી તમે કોઈ પણ મ્યુઝિકમાં તમે જતા રહો પછી તમે કરી શકો ને. એવી રીતે માની લો કે પેઇન્ટિંગ ઘણી વખત ડિફરન્ટ છે. સ્કેચીસ આવે, ઘણી વખત કલર પેઇન્ટિંગ આવે, ઓઇલ પેઇન્ટિંગ આવે. પણ જો માન લો કે તમને એવું શીખવાડવામાં કે કલર્સ કઈ રીતે કરવાના, સ્કેચ કઈ રીતે કરવાનું. હવે તમે અમેરિકા જઈને કરો કે અહીંયા કરો કે બહાર કરો, જો તમને એક આવડતું હોય તો તમે કરી જ શકવાના છો. પછી ઓઇલ પેઇન્ટિંગ કરવા માટે કંઈક બીજા પેન્સિલ સ્કેચિસ કરવા તો તમને ખબર હોય કે તમને બેઝિક શીખવાડી દીધું. તો ફિઝિક્સમાં ચેપ્ટર સમજવાની જરૂર નથી. ફિઝિક્સને કઈ રીતે સમજવું એ તમને કોઈ ટીચર જ્યારે સારી રીતે સમજાવી દે, બરાબર છે, તો પછી વાંધો ના. પણ શક્ય છે કે આપણા ફિઝિક્સને કઈ રીતે સમજવું એ જ આપણને ના સમજ પડતી હોય. પણ મને શું થાય ને એ મને ખબર જ નહીં રહે. પણ શક્ય એવું હોય ને કે મને એવું લાગે છે કે 11મા ધોરણમાં જો બીજા કારણો ના હોય તો, ઘરે કોઈ કારણો ના હોય, બહાના, તો આ ફિઝિક્સની કદાચ એ ડરના કારણે જ લાંબા સમયથી એવું રહેતું હોય કે હમણાં તો 11મા ધોરણમાં કદાચ ઉપર પાસ કરી દઈએ, ટીચર કરી દઈએ, આપણા માર્ક્સ પણ આવે, પણ 12મામાં શું, એવો ડર હમણાંથી જ રહેતો હોય. તો એ ડર સાચો છે. જો આવું ના આવું રહે તો આપણે 12મામાં ફેલ થઈ જઈએ. તો હવે શીખવું જરૂરી છે કે ફિઝિક્સને કઈ રીતે શીખવું, એના માટે કયા ટીચરને હાયર કરવા, ક્યાં જવું, તો એના રસ્તા છે. પણ એ આપણને કદાચ ના ખબર હોય તો એ અમારા જેવા એક્સપર્ટ હોય અથવા બીજા કોઈ લોકો હોય જે ટીચર, એને આપણે પૂછી શકાય. તો એનો ઓલ્ટરનેટ રસ્તો છે. જેમ કે અહીંયા ઘણા એવા ટ્યુશન ક્લાસીસ લાવે છે લોકો, અથવા ક્લાસીસ ચાલે છે, બરાબર. જેમ કે એલએન ક્લાસીસ છે, મોશનવાળા ક્લાસીસ છે, બરાબર. અથવા માનો કે ઓનલાઈન પણ એવા ક્લાસીસ જે ફિઝિક્સ સારી રીતે સમજે તો આપણે કરી શકાય. ફિઝિક્સવાળાનું છે, હા, તો એ છે, એ બહુ સારી રીતે સમજાવી શકે છે હિન્દી ભાષામાં, બરાબર. તો એ બી આપણને મદદ કરી શકાય. તો એવા ઓલ્ટરનેટ રસ્તા છે. પણ જો માનો કે 11મા ધોરણથી ફિઝિક્સ સમજ નથી પડતી અને હવે ડર લાગવા લાગે કે 12મું આવી જશે અને આવું જ રહ્યું તો હું ફેલ થવાની શક્યતા મેક્સિમમ છે, તો પછી આ માઇન્ડને નુકસાન થાય અને આપણને ખબર પણ ના પડે કે એકચ્યુઅલી મને ક્યાં ડર લાગે છે. હવે આ તો બહુ મોટી વાત નીકળી છે ફિઝિક્સનો ડર, અને તમે કોઈને કીધું બી નથી, ના પેરેન્ટ્સને ના ટીચરને. અને શક્ય છે કે આ ડર બહુ લાંબા સમયથી હશે, હમણાંથી નહીં હોય. 11મું ચાલુ થયું પછી જેમ જેમ ફિઝિક્સ ચાલુ થયું છે ત્યારથી જ આ ડર બેઠો હશે ને. અને બીજું કે હમણાં એક સિસ્ટમ એવી છે કે ઉપર પાસ કરી દેવાય, એટલે આપણને પાસ કરી દે એટલે આપણી ભૂલ કોઈ પકડી પણ ન શકે, અને પકડાય નહીં તો આપણે કોઈ ટીચર સુધારી પણ ન શકે. આપણે ફેલ થયા તો આપણે પપ્પા બી કે ભાઈ કેમ ફેલ થઈ,
ટીચર બી કે આ ફેલ થાય તો શું તકલીફ છે બેટા, તું કે અમે શીખવાડી, પણ ઉપર પાસ કરતો તો ખબર ના પડે, 12માં સીધા જતા રહ્યા તો નુકસાન થાય. એટલે શક્ય છે કે આ બાબત આપણે ટીચરને અને પેરેન્ટ્સને કરવી બહુ જરૂરી છે. એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી હોતી. મારું માઇન્ડ ફિઝિક્સ નથી સમજી શકતું. હવે મારું માઇન્ડ માન લો કે આર્ટિસ્ટ છે કે હું ગિટાર વગાડું છું, મ્યુઝિક વિચારી શકું છું, પણ મારું માઇન્ડ ડાન્સ નથી શીખી શકતું, તો શક્ય છે કે મારે યોગ્ય ટીચરને મળવું પડે જે મારા માઇન્ડને સમજે અને મને ટ્રેન રીતે આપે. બધાને આપે એ રીતે નહીં, કેમ કે મારું ટ્રેન્ડ ડાન્સમાં થોડું ડિફરન્ટ છે. તો આ ફિઝિક્સ માટે આપણે પપ્પાને હું વાત કરીશ, એમાં વાંધો નથી ને? કરી શકાશે ને? હા કે ના? તો પછી એનું સોલ્યુશન કઈ રીતે નીકળશે? હું જાતે કરી લઈશ. કઈ રીતે શક્ય છે? પણ એક વર્ષમાં જ્યારે આપણે ગાડી ચલાવી થાકી જઈએ અને આપણને અમદાવાદ જવાનો રસ્તો જ નથી ખબર તો પડતી, થોડું થોડું તો આવડે છે મને. ના પણ પપ્પાને કહેવામાં શું વાંધો છે? તો પપ્પા ટીચરને તો મળી શકે ને. આપણે આપણા લોકો પાસે મદદ ના માગી શકીએ તો આપણને કોણ મદદ કરશે? બીજું કે આપણી તકલીફ પ્રોબ્લેમ સોલ્યુશન જો આપણા લોકો ડાયરેક્શન સીધામાં ના કરે અને આપણે એવા કોઈક મિત્રને કહી દીધું જેને પોતાને પણ સમજ ના હોય, લાગણી ભલે હોય પણ એને સમજ ના હોય, તો આપણે દિશા ના આપી શકીએ. દર વખતે મને મગજમાં કંઈક થાય. હા પણ એ મગજમાં તો સ્ટ્રેસના કારણે મગજની નસો ફાટે એવું થાય, લપકારા મારે. પણ એ કેમ થાય? એના કારણો આ જ હોય. ઇમોશનના કારણે મગજના હેપી હોર્મોન ચેન્જ થાય, બરાબર છે? અને માની લો કે હેપી ગુસ્સો બી બહુ આવે. હા હા હા, જ્યાં જ્યાં ડર હોય, જ્યાં જ્યાં ચિંતા હોય ત્યાં જ માણસને ગુસ્સો આવે, કેમ કે એ અંદરથી બેચેન હોય, કોઈ સમજી નથી શકતું એમ, અને હું કંઈ પણ નથી શકતી કોઈ. અલોન હોય. હા, એકલતાવાળું. પણ એકલતા ક્યારે થાય? જ્યારે આપણે યોગ્ય રીતે વાત કહેતા ન શીખ્યા હોય. બીજું કે આપણે એક ધારણા બાંધી દીધી હોય કે હું આ કહીશ તો એ લોકો ખીજાશે, તો એ લોકો ચિંતા કરશે, તો લડશે. હા લડશે, તો અથવા મને નહીં સમજી શકે તો. જે એવું શક્ય છે કે આપણે કહેવાની રીત ખોટી હોય અથવા એમની સમજવાની રીત ખોટી હોય, તો એવું પણ થઈ શકે. એના માટે એ માણસની સમજદારી કેવી છે એ રીતે એમને વાત કરવી પડે એના સંબંધને વિચારીને. અને માની લો કે કોઈ લડે તો શું લડે? જેમ કે આ પપ્પા લડે એવું ડર લાગ્યો છે હમણાં. ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈ આંખો ખોલીને આપણે વાત કરો, પછી થાય. મારી સામે જો, હાથને સીધા કરી નાખો, છાતી પરથી હાથ હટાવી દો, આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો, ધીરે 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 મોઢું બંધ કરી દો. હા, ઊંડા શ્વાસ લો, રિલેક્સ થાવ, ધીરે. હા, વેરી ગુડ. હા, હવે એ પપ્પાનો ડર છે એનો મતલબ એવું થયું. પપ્પાને હું કહી શકીશ, તમે એની ટેન્શન ના કરો, પણ એ પ્રોપર વેમાં આપણે વાત કરવી પડે. પપ્પા મને ફિઝિક્સ નથી આવડતું, તો પપ્પા ફિઝિક્સ બાજુમાં પણ મને ખબર નહીં, અમુક મહિનાથી જ એવું થાય છે. હા, પણ હું કોઈને કહેતી નહીં. કહેવામાં શું આવે? સ્કૂલમાંથી આવું ને હા. તો ઊંઘ જ આવે બસ. મગજ પર બહુ આમ ચિંતા ને બીક રે ખરી. બહુ ભાર લાગે હા. મગજમાં. પણ મને એવું લાગે છે કે 11મા ધોરણ પછી જે 12મું આવી રહ્યું છે, ફિઝિક્સને લઈને જે વિચારો મગજમાં ચાલે છે, જેનો ભાર વધી રહ્યો છે. હમણાં તો પાસ થઈ જશો, તમને ખબર છે 11મા ધોરણમાં ઉપર પાસ કરે કે તમે મહેનત કરીને પાસ કરી દો કે મિનિમમ માર્ક પર પાસ થઈ જાઓ, કોઈને ફેલ કરવાના છે નહીં સ્કૂલમાં, બરાબર. પણ 12મામાં શું થશે એની તો ચિંતા હમણાં પણ રહે છે. અને મને થોડું એવું છે કે કોઈને ન કહેવાનું કારણ કદાચ પપ્પા ખીજાય, ટીચર કદાચ ખીજાય, તેનાથી વધારે શું થાય? એનાથી શું વધારે થાય? કદાચ ખીજાય તો શું કે આટલું નથી ખબર તું આ હોશિયાર નહીં તે કેમ ના કીધું, કદાચ ખીજાય, એનાથી વધારે શું? પણ આપણે યોગ્ય રીતે વાત કરીએ તો આપણે સોલ્યુશન, પપ્પા મને નથી સમજ પડતી. મને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. ના, શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. મગજમાં જ્યારે ડર બેસે છે ત્યારે મગજના હેપી હોર્મોન ડાઉન થઈ જાય અને કોર્ટિઝોલ નામના રસાયણ વધે, એટલે પછી શ્વાસ લેવામાં તકલીફ પડે. પણ મેઇન તો અહીંયાથી હોર્મોન ઘટી ગયા છે અચાનક. એના કારણે થાય છે. એ હોર્મોન ક્યારે ઘટે? કે અચાનક કોઈ જૂની વાત યાદ આવી ગઈ, જૂની લાગણી યાદ આવી ગઈ, ડર ભવિષ્યનો લાગવા લાગ્યો. પપ્પાને કહેશે તો સર, તો પપ્પા મને ખીજાય નહીં, સરને ખબર પડી તો પાછા સર મને નહીં ખીજાય, અથવા મસ્તી નહીં કરે, મજાક નહીં કરે મારી, મને નહીં સમજી શક્યા તો એ ડર રહેતો હોય ને આપણને પાછો. અને એ ડર કદાચ સાચો પણ હોય ક્યારે. જો આપણા પપ્પા મમ્મી ન સમજી શકે અને આપણને ખીજાય તો આપણને પાછું નુકસાન વધારે થાય. પણ એ તમે કદાચ કીધું હોય અને પપ્પાના સ્વભાવ એવો હોય ને એવું જ શકે, પણ અમે કદાચ એ રીતે વાત કરી જે પપ્પાના સ્વભાવ પ્રમાણે કે એમને કઈ રીતે કહેવું. અમે અનુભવ અને આ લાઈનને કારણે જાણતા હોય કે વ્યક્તિની પોતાનો સ્વભાવ કેવો છે, એમની પ્રકૃતિ કેવી છે, એમને કઈ રીતે કહેવું જેનાથી એ વાત સમજી શકે.
આપણે પપ્પા અને દીકરીના જ સંબંધમાં હોય અને આપણે કહીએ એટલે પપ્પાને તો એના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરવાનું, એ અમારી સાથે ના કરી શકે. બીજું કે અમે વાત એ રીતે કરી કે જેમને એમને ખોટું ન લાગે અને એમને સમજવું પડે પરિસ્થિતિનું, હકીકતનું. બોલાવો પપ્પા. હમણાં નહીં, પછી આપણે બેસાડીને વાત કરીશું. હમણાં ઇન્ટરવ્યૂ પછી આપણે 3 જણ બેસીને વાત કરીશું એમાં. પણ આપણે એનું સોલ્યુશન હેલ્ધી વેમાં કાઢવું પડશે. મદદ ન માગવામાં તકલીફો વધારે વધતી જાય. જેમ કે માનો કે આપણે આખું વર્ષ 11મું કાઢ નાખ્યું, વાદળ આવે ને વાદળ, હા, તો એ માથામાં મને એટલું દુખે ને કે પછી આમ ડેથ થઈ ગઈ. વાદળ આવે ત્યારે કે જ્યારે માની લો કે એ સિઝનમાં જ્યારે પરીક્ષા હોય ત્યારે, ના, કે એ સિઝનમાં પરીક્ષા પણ હોય. ના ના, એમાં તો મેં કમ્પ્લીટ છું. એવું ખરું કે પપ્પાથી ડર લાગે છે એટલા માટે પપ્પાની જરૂરિયાત વધારે છે? પપ્પામાં પપ્પા હોય તો આમ રિલેક્સ થઈ જવાય. હા, પણ પપ્પાથી જ ડર લાગતો તો જ પપ્પાથી રિલેક્સ થાય ને. માની લો કે આજે નહીં તો કાલે પપ્પાને આવું કીધું તો ખબર પડી અથવા પરિણામ 12માં કદાચ હું ફેલ થઈ તો પપ્પા જ મારશે, મમ્મી તો કંઈ વાંધો નથી. એવો તો ડર રહે છે ને. હા, હવે જો એ ડર રહેતો હોય ત્યારે આપણે પેલું કહે ને કે જ્યાં રાગ હોય ત્યાં પ્રેમ હોય, દ્વેષ હોય, અને જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ હોય. આપણે જેને બહુ નફરત કરતા હોય ને એના માટે પાછું આકર્ષણ થવા લાગે આપણને. અને જ્યાં આકર્ષણ હોય કે માનો કે પપ્પા કે પાર્ટનર, લાઈફ પાર્ટનરથી, હસબન્ડ કે પતિ કે પત્નીથી, તો એના માટે જ આપણે નફરત થવા લાગે. હિટ થાય. હા, તો હમણાં એવું હોય કે પપ્પાથી આપણને ડર રહેતો હોય કે જો હું 12થમાં ફેલ થઈ, જેમ કે હમણાં મને નથી આવડતું અને 11માં પાસ કરી દે, તો એ ડર હમણાંથી જ ડર રહેતો હોય. બીજું કે આપણે મહેનત બી કરતા હોય, વાંચતા પણ આપણે સમજ જ નથી પડતી, લખવાનું બી કરતા હોય તો પણ આપણને નથી ખબર પડતી એમ. એટલે બીજી બાજુ Physics સિવાય મને કોઈ પ્રોબ્લેમ નહીં. તો એનું સોલ્યુશન તો આપણે કરી આપીશું, એનું ટેન્શન નથી, બરાબર છે. અને એ ટેન્શન હોય તો એનો મતલબ એવું થયું કે તમે મહેનત બહુ કરી રહ્યા છો પણ દિશા નથી તમારી પાસે. જેમ કે ગાડી ચલાવતા આવડે છે પણ અહીંથી માનો કે લુણાવાડાથી અમદાવાદ જવું છે, બરાબર, પણ ગાડી ચલાવતા આવડી એટલે આપણે મહેનત તો કરી છે પણ રસ્તો નથી ખબર. રસ્તો નથી ખબર એટલે થાય શું છે, આપણે ત્યાં ને ત્યાં ફર કરીએ છીએ એટલે થાક પણ લાગે. કેમ કે ગાડી ચલાવ કરતાં 2 કલાક અમદાવાદની જગ્યાએ આપણે 20 કલાકથી ગાડી ચલાવતા હોય તો આપણને થાક તો લાગે ને. તો એ વસ્તુ થઈ રહી એવી શક્યતા વધારે લાગે છે મને. એટલે આ બાબત આપણે 3 બેસીને ફરી આપણે બેસવું પડશે, રાઈટ. હું એમને સમજાવીશ, તમારે પણ પછી વાત કરી. પપ્પા ગુસ્સો કરે એવું કરે કે પપ્પા ન સમજે તો હું વચ્ચે એક્સપર્ટ તરીકે અમને હું મદદ કરીશ તમને સમજાવવામાં એમને. કેમકે પપ્પાના સ્વભાવ પ્રમાણે એ કઈ ભાષામાં સમજે છે, એમને કઈ રીતથી સમજે એ આપણે જાણવું જરૂરી છે, બરાબર છે. મને સાયન્સ ગમતું જ નહોતું. હા, તો સાયન્સ નહોતું ગમતું તો પછી સાયન્સ લેવાનું કારણ? પછી એવું થયું કે પછી કંઈ નોકરી ના મળે તો સાયન્સ લેવાથી બહુ બધું ઓપ્શન રહે. હા, ઓકે. option. અને શું ગમતું હતું, શું લેવું હતું તમારે? આમ તો કોમર્સ જ લીધું. કોમર્સ લેવું હતું. કોમર્સ લેવાનું કારણ? બસ એમ લેવું જ હતું એમ. હા, એટલે કોમર્સ પછી શું કરવાની ઈચ્છા હતી આગળ? કંપનીમાં જોબ મળી જાય તો સારું. ઓકે. તો સાયન્સમાં પણ મળી જાય. પછી એવું વિચાર આવ્યું કે હવે સાયન્સ જ લેવું છે એમ તો. પણ એટલે કોમર્સમાં આપણને એવું થાય થોડું ટફ ઓછું પડે અને જોબ પણ જલ્દી મળી જાય. હા. ઓકે. પણ પપ્પા મમ્મીને એવું હશે કે કદાચ આપણે સાયન્સ લઈએ અને એમાં ઓપ્શન વધારે છે. ઓપ્શન વધારે છે એમાં. ઠીક છે, આપણે એની પણ વાત કરી લઈશું, બરાબર. કોમર્સમાં માની લો કે સાયન્સ પછી પણ કોમર્સવાળા ઘણા બધા ઓપ્શન આપણને મળી રહેતા હોય છે, પણ કોમર્સ સાયન્સ કરતાં ઓછા. ના મળી રહેશે. સાયન્સ કરતાં ઓછા કોમર્સમાં, પણ આ સાયન્સ આપણે કરીએ તો એમાં ઘણા બધા ઓપ્શન છે, ઇવન કોમર્સવાળી લાઈનના પણ છે જોબના હાથે. એટલે આપણે એ પણ ડિસ્કસ કરી લઈએ, બરાબર. એને આપણે કેરિયર ગાઈડન્સ કહેવામાં આવે. એ વખતે આપણને ન ખબર હોય અથવા અધૂરું નોલેજ હોય તો આપણે એ પણ જોઈ લઈશું, બરાબર છે. આપણે થોડી વાર પછી હું પપ્પાને આપણે મમ્મીને પણ મળીશું, સાથે તે પણ એમની સાથે પણ આપણે કાઉન્સેલિંગ એક સેશન લઈ લઈશું, બરાબર છે. થેન્ક યુ સર.